તો એક તરફ વાતાવરણમાં પલટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, બીજી તરફ હાલમાં કાળઝાળ ગરમીનો સામનો લોકો કરવા તૈયાર થઈ જાય, કારણ કે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ચોક્કસથી વધ્યું છે અને ખાસ તો ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો હાહાકાર। રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। માર્ચમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અમદાવાદમાં 38 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો કચ્છમાં અને ડીસામાં પણ 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કચ્છ અને પોરબંદરમાં હીટવેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હજુ તો ઉનાળાએ દસ્તક દીધી છે, ત્યાં રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ, તેની સીધી જ અસર છે તે અત્યારે લોકોના જનજીવન પર પડી રહી છે। જે રીતે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યો છે, તેને કારણે લોકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। બપોરના જે 1 થી 1.5 વાગ્યાનો સમય છે અને તે સમય દરમિયાન જ જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રસ્તા પર લોકોની પાખી હાજરી છે તે જોવા મળી છે। જે લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા છે તે પણ ટોપી, ગોગલ્સ અને દુપટ્ટા સાથે રાખી અને ઘરની બહાર છે તે નીકળી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ લોકોને આ હીટવેવ જેવી સ્થિતિ છે તેમાં સાવચેતી રાખવાની સલાહ છે તે આપવામાં આવી છે। પૂરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવો અને સાથે સાથે 2 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટેની સલાહ છે તે પણ આપવામાં આવી છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યમાં હીટવેવ રહે તેવી પૂરી શક્યતા છે અને તેમાં પણ રાજકોટ શહેરમાં જે રીતે તાપમાનનો પારો ઉપર ચડી રહ્યો છે તે જરૂરથી તેને કારણે જનજીવનને પણ અસર પડી રહી છે, સાથે સાથે લોકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।